મિત્રો, દુનિયા ગમે એટલી આગળ વધે, વિજ્ઞાન ગમે એટલી હરણફાળ ભરે, પણ હજી સંસ્કૃતિ છે ને એ સાહેબ અમારા ગામડાઓમાં સચવાઈ રહી છે. હો અમારા ગામની જ વાત કરું, અમારા ગામમાં તો 100% સચવાઈ રહી છે. એમ હમણાંનો જ દાખલો આલું તમને કે અમારા જમાઈ ખરા ને, જમાઈ એટલે અમારા ગીતાના હસબન્ડ જમાઈ, તે એમણે ઇક્કો લીધી આ શ્રાવણના પહેલાં સોમવારે. હો તે આવ્યા હતા અમારા ઘેર. તે મને કે પપ્પા આપણે નજીકમાં શ્રાવણ મહિનો છે તે ક્યાંક દર્શન કરવા જઈએ મહાદેવના મંદિરે. હો બધા થઈને આખા 10 જણા, તે 7 સીટર લીધી, તે આવી ગયા બધા. તે અમારા નજીકમાં મહાદેવનું મંદિર, તે મહાદેવે દર્શન કરવા ગયા, ફર્સ્ટ ક્લાસ દર્શન કર્યા. અને પછી બહાર નીકળતા હતા પહેલાં અમારે જમાઈ નીકળ્યા. હો તે એક માજી વર્ષોથી ત્યાં બે હો મંદિર આગળ માગવા માટે, તે એમને હાથ લોબો કર્યો એટલે અમારે જમાઈ આમ દયાળુ પાછા. હો તરત ખીચામાં હાથ નાખ્યો, તે રૂપિયો છૂટો હતો ને તે પેલા માજીના હાથમાં મૂકી દીધો. અને પછી જમાઈની પાછળ બધો અમારે ઘરવાળો બધો નેકળ્યો, છેલ્લો હું નેકળ્યો. બધાની આગળ એમને હાથ લોબો કર્યો, પછી છેલ્લે મારી અમે હાથ લોબો કર્યો. એટલે મેં કીધું કે બધા જોડે જ છીએ અમે. તે એમને રૂપિયો હતો ને તે મને પાછો હાથમાં મૂક્યો. Oh no! કેમ કે જમાઈનું ના લેવાય. ખ્યાલ આવ્યો તમને? એટલે સંસ્કૃતિ તો ગામડામાં હજી જળવાઈ રહી છે, એમ મારું કહેવું એ છે. મેઇન મુદ્દો એ છે. ખ્યાલ આવ્યો?